ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે એક પથ્થરમારાની જે ઘટના છે તે સામે આવી છે, તેમજ જૂથ અથડામણ થઈ હતી ને જ્યારે પત્રકારો છે આ ઘટનાનું કવરેજ કરવા પહોંચ્યા હતા ત્યારે ભાવનગર શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પત્રકારોને કવરેજ કરવા રોક્યા હતા। શા માટે રોક્યા હતા અને શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં ગઈકાલે દિવાળીની મોડી રાત્રે એક જૂથ અથડામણની છે તે ઘટના સામે આવી હતી, જેમાં બે જૂથ છે તે સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના પણ ઘટવા પામી હતી। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ તાબામાં આવતા અલકા ગેટ પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે ગઈ મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયું હતું અને તેની સામે પથ્થરમારાની ઘટના પણ તેમાં ઘટી હતી અને ઘાતક હથિયારો વડે સામસામે આવી ગયેલા જૂથ છે તે કોઈ ગંભીર ઘટનાને અંજામ આપે તે પહેલા જ અમુક જે પોલીસ કર્મચારીઓ છે તે ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ આ જે આવારા તત્વો છે, તોફાની તત્વો છે, તેઓ પોલીસ કર્મચારીની પણ સામે થઈ ગયા હતા તેવું ત્યાં હાજર જે રહીશો છે તેઓ કહી રહ્યા હતા। સાથે જ આ ઘટનાને લઈને ભાવનગર શહેરના તમામ જે થાણા અધિકારીઓ છે, એલસીબી હોય, એસઓજી હોય, તેમજ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તેઓ પણ તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ ઘટના જે છે અલકા ગેટ વિસ્તારની ઘટના છે, તેમાં જે મતવા ચોક વિસ્તાર આવેલો છે જેને સેન્સિટિવ વિસ્તાર છે તે માનવામાં આવે છે। ગયા વર્ષે પણ આ વિસ્તારમાં પણ એક માથાકૂટ થઈ હતી, જેને લઈને આ પોલીસનો કાફલો છે તે ધાડે ધાડાથી ગઈકાલે ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર જ્યારે ઘટના ઘટી હતી ત્યારે પત્રકારો દ્વારા પણ તેનું કવરેજ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પત્રકારો જ્યારે કવરેજ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ભાવનગર શહેરના સિટી ડીવાયએસપી આર સિંઘલ આવ્યા હતા અને પત્રકારોને કહ્યું હતું કે શા માટે શૂટિંગ ઉતારો છો। આમ પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા। જ્યારે નવજીવન ન્યૂઝની ટીમને આર સિંઘલે પૂછ્યું હતું કે શા માટે શૂટિંગ ઉતારો છો, ત્યારે અમે કહ્યું હતું કે આ જે સમગ્ર ઘટના બની છે જેને લઈને અમે કવરેજ કરવા માટે આવ્યા છીએ। ત્યારે તમે એક વિડીયો પહેલા જોઈ લો, શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી આર સિંઘલ। માટે હોય યાર, તમે યાર પણ આ કોઓપરેટ કરવાનું હોય। હા એટલે પણ શું બનાવ બન્યો છે એનું ખાલી બાઈટ કરી લો। કાઈ બનાવ નથી બન્યો યાર, તો ભાઈ નો હોય યાર, આવો ભાઈ ચાલો। તો આપે સમગ્ર વિડીયો જોયો જ્યારે સિટી ડીવાયએસપી તેની જે કાર છે તેમાંથી નીચે ઉતરે છે અને માત્ર 11:30 વાગે તમામ જે દુકાનો છે તેમને બંધ કરાવી દે છે। પત્રકારો દ્વારા તેનું સમગ્ર જે છે તે વિઝ્યુઅલ લઈ રહ્યા હતા ત્યારે સિટી ડીવાયએસપીએ કહ્યું હતું કે કોઈ જ ઘટના અહીંયા ઘટી નથી। ત્યારે અમે કહ્યું હતું કે તો શા માટે આટલી બધી પોલીસ છે તે અહીંયા આવી છે, ત્યારે તેમણે કહ્યું હતું માત્ર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આટલી બધી પોલીસ છે તે અહીંયા મૂકી દેવામાં આવી છે। આમ આર સિંઘલ છે તે ભાવનગર પોલીસનો બચાવ કરતા હોય આવી જે ગંભીર પ્રકારની જે ઘટના ઘટી છે તેની માહિતી છે તે પત્રકારોથી છુપાવતા છે તે નજરે પડ્યા હતા। આ મામલે જ્યારે અમે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે ગઈકાલે જે ઘટના ઘટી છે તેમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે નહીં, ત્યારે હાજર પીએસઓ છે તેમણે કહ્યું હતું હજુ સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। તે મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનના એક પીએસઆઈનો પણ અમે સંપર્ક કર્યો હતો, તેમણે પણ કહ્યું હતું કે મારા ધ્યાનમાં હજી કોઈ છે તે ઘટના સામે આવી નથી, પરંતુ જે પીએસઆઈ તપાસ કરી રહ્યા છે તેમને પૂછીને ચોક્કસથી તમને માહિતી મોકલીશ। આમ કલાકો વીતી ગયા છે, પરંતુ આજે ગઈકાલે રાત્રે જે ગંભીર ઘટના બની છે, બે જૂથ અથડામણ થઈ છે, તેમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી। એવું પણ કહેવાય રહ્યું છે કે અલકાગેટ પોલીસ ચોકીમાં જે એક વહીવટદાર છે તેમના સગા ભાણિયા છે તે આ કામના આરોપી છે તેવી પણ એક ચર્ચાએ છે તે જોર પકડ્યું છે। જે વહીવટદાર છે તે પોલીસમાં નથી, તે પ્રાઇવેટ વ્યક્તિ છે તેવી પણ એક ચર્ચા છે તે થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દિવાળીના એક દિવસ પહેલા પણ કુંભારવાડા જે વિસ્તાર છે ત્યાં પણ બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે છે તે જૂથ અથડામણ થઈ હતી અને જેનામાં પણ બે લોકો છે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સરટી હોસ્પિટલ ખાતે આ બંને ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા ત્યારે સરટી હોસ્પિટલમાં પણ બીજી અન્ય ફરી એક વખત માથાકૂટ થઈ હતી આ જે લોકો છે તેમના વચ્ચે, અને ત્યાં પોલીસ પણ હાજર હતી, જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો। દ્રશ્યમાં આપ જે જોઈ રહ્યા છો કે પોલીસની હાજરીમાં જ સરટી હોસ્પિટલમાં બે જૂથના જે લોકો છે તે બાકડી રહ્યા છે। આમ ભાવનગર પોલીસે જે વાત
કરી હતી કે દિવાળીના દિવસે કોઈ અઘટિત ઘટના ન બને, જેને લઈને સ્પેશિયલ છે તે સૂચનાઓ આપવામાં આવી હતી ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા. પરંતુ આવારા તત્વો છે તે ભાવનગરમાં બેફામ બન્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાવનગરનો જે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલો છે તેમાં આવારા તત્વો છે તે બેફામ બન્યા છે. આ મામલે તેમના જે સગા સંબંધી છે તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને. મારું નામ વિજયભાઈ વેલજીભાઈ સોલંકી. વિજયભાઈ, શું બનાવ બન્યો છે? બનાવ મારામારીનો છે સાહેબ, અને ખાસ કરીને મારામારીનો મુખ્ય કારણ છે ફટાકડા ફોડવા બાબતેથી. એમાં નાનો છોકરો હતો, એ ફટાકડા ફોડીને એવું કીધું કે તારી દિવાળી કાલે છે, આજે ફટાકડા શેનો ફોડો છો? ફટાકડા આજ નહીં ફોડવાના. તો કે અમે ફટાકડા ફોડી, તમને શું પ્રોબ્લેમ છે? તો એવું કીધું કે તો નકામું થશે. આવારા તત્વો, અસામાજિક તત્વો. તો આ છોકરાએ એની અવાજ ઉઠાવ્યો કે અમે ફટાકડા ફોડી, આજે તહેવાર છે તો અમે આજ નહીં ફોડી તો ક્યારે ફોડશું? તો આજે દિવાળી જેવો માહોલ હોય અને બે છોકરાઓને ફરિયાદી કરવા લઈ ગયા કે તમે ફરિયાદી કરી જાઓ, અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક માઇનોર વ્યક્તિ જે પોતાની 15 થી 16 વર્ષની ઉંમર હતી તેને પણ સાથે બેહારવામાં આવ્યો. રાતના 12 વાગે બેઠાડી દીધો છે, અને એકને હજે પણ રાતે 12 વાગ્યા લઈ ગયા છે. એકને ફરિયાદી માટે લઈ ગયા હતા, પરંતુ એને આરોપી કરીને ક્રોસ ફરિયાદી લઈને તેની સામે પણ કેસ દાખલ કર્યો છે. મારામારી કાંઈ પણ નથી થઈ, એક વખત નથી થઈ, પણ આવા અવારનવાર આવા છોકરાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આજે સમગ્ર કુંભારવાડાની ઘટના છે, તેમના જે સગા છે તેમનું એક નિવેદન જે છે તે સામે આવ્યું. તેઓ કહી રહ્યા છે કે હું કરચાલિયાપરા વોર્ડનો ભાજપનો પ્રમુખ છું, પરંતુ તેમણે જે છે અનેક પ્રકારના ગંભીર આક્ષેપ છે તે પોલીસ ઉપર લગાવ્યા છે. તેમણે સાથે તે પણ કહ્યું કે અમારા જે સગા સંબંધી છે તેમને મારવામાં આવ્યા હતા. તેની સાથે અમે અહીંયા હોસ્પિટલે આવ્યા હતા, પરંતુ ડી ડિવિઝનના જે બે પોલીસ કર્મચારીઓ છે તે એને એવું કહીને લઈ ગયા કે તમારે ફરિયાદ નોંધાવવાની છે. પરંતુ 5 કલાક સુધી ડી ડિવિઝનના જે પોલીસ અધિકારીઓ છે તેમને એક સગીર સહિત એક જે વ્યક્તિ છે તેમને બેસાડી દીધા હતા. તેવા પણ તેમણે ગંભીર આક્ષેપ લગાડ્યા છે. આમ ભાવનગર શહેરમાં જે દિવાળીનો જે પર્વ છે તેમાં અસામાજિક જે તત્વો છે તે બેફામ બન્યા હતા, અને અમુક જે છમકલાઓ છે તે ભાવનગરમાંથી સામે આવ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં હવે ક્યારે આ લોકો સામે ગુનો નોંધાય છે તે તો આવનારો સમયમાં જ ખ્યાલ આવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે